નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 7 એવા શેર વિશે વાત કરવાના છે જેમાં તમે બજેટ પહેલા ખરીદી કરીને સારી કમાણી કરી શકો છો। કેમ કે બ્રોકરેજનું માનવું છે કે કમાણીમાં વધારો અને બજેટની જાહેરાતોથી મળતા સંભવિત લાભથી આ શેરોમાં કેટલાક મહિનાઓમાં સારું રિટર્ન મળી શકે છે। તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારામન 23 જુલાઈના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે। ત્યારે બજેટ પહેલા બધા જ રોકાણકારો માર્કેટ સામે મીટ માડીને બેઠા છે। રોકાણકારો બજેટ પહેલા પોતાના પોર્ટફોલિયોમાં એવા શેર સામેલ કરવા માંગે છે જે તેમને સારું રિટર્ન આપી શકે। જેને લઈને રિલાયન્સ સિક્યોરિટીઝે 7 શેરોની એક યાદી જાહેર કરી છે। બ્રોકરેજનું માનવું છે કે કમાણીમાં વધારો અને બજેટની જાહેરાતોથી મળનારા સંભવિત લાભથી આ શેરોમાં આગામી કેટલાક મહિનાઓમાં સારું રિટર્ન મળી શકે છે। આ શેરોમાં એલ&ટી થી લઈને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, ટાટા ટેકનોલોજીસ, દેવયાની ઇન્ટરનેશનલ અને રેમકો સિમેન્ટનો સમાવેશ થાય છે। તો આ શેરો વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, સૌથી પહેલો શેર છે એલ&ટી એટલે કે લાર્સન એન્ડ ટુબ્રોનો। રિલાયન્સ સિક્યોરિટીઝે આ શેરને 4200 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે જણાવ્યું કે કંપની તેના કલેક્શન અને સારા કસ્ટમર એડવાન્સીસ પર દ્વારા પોતાની વર્કિંગ કેપિટલ ઘટાડવા પર ફોકસ કરી રહી છે। નાણાકીય વર્ષ 2024માં ઓછા માર્જિન છતાં કંપની પોતાના રિટર્ન ઓન ઇક્વિટી ને 2.70% વધારવામાં સફળ રહી છે। બ્રોકરેજે કહ્યું કે કંપની નાણાકીય વર્ષ 2025 માટે ઓર્ડર ઇનફ્લોમાં 10% અને રેવન્યુમાં 15% ગ્રોથનો ટાર્ગેટ રાખ્યો છે। એલ&ટીના વોટર ટ્રીટમેન્ટ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ટી&ડી, બિલ્ડિંગ એન્ડ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીયલ કેપેક્સ જેવા સેગમેન્ટમાં આવનારા વર્ષોમાં સારી રોકાણની ગતિવિધિ જોવા મળી શકે છે। જેને જોતા રોકાણકારો આ શેરમાં 3550 થી 3648 રૂપિયાના ગાળામાં ખરીદી કરવી જોઈએ અને 4200 રૂપિયા ટાર્ગેટ આપવામાં આવ્યો છે। પછી મિત્રો, બીજો શેર છે એસઆરએફ લિમિટેડનો। તો રિલાયન્સ સિક્યોરિટીઝે આ શેરને 2750 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે જણાવ્યું કે કંપનીનો કેમિકલ અને પેકેજિંગ બિઝનેસ સુધર્યો છે। સાથે જ મેનેજમેન્ટે આગામી 2 વર્ષોમાં 20% સુધી અર્નિંગ ગ્રોથ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એસઆરએફે નાણાકીય વર્ષ 2024 થી 28 માટે 15000 કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેન્ડિચરની જાહેરાત કરી છે। જેમાંથી 12000 કરોડ રૂપિયા કેપિટલ બિઝનેસમાં અને બાકીની પેકેજિંગ ફિલ્મ બિઝનેસમાં રોકવામાં આવશે। કંપની આગામી 3 વર્ષોમાં બેલેન્ટિંગ ફેબ્રિક કેપેસિટીને 1100 થી વધારી 1800 મેટ્રિક ટન પ્રતિ માસ સુધી લઈ જવા માંગે છે। રોકાણ અને જવા માટે રોકાણને મંજૂરી આપી રહ્યું છે। બ્રોકરેજે આ જોતા શેરમાં 2320 થી 2390 રૂપિયાના ગાળામાં રોકાણની સલાહ આપી છે, 2750 રૂપિયાના ટાર્ગેટ સાથે। પછી મિત્રો, ત્રીજો શેર છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો। તો રિલાયન્સ સિક્યોરિટીઝે આ શેરને 785 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે જણાવ્યું કે સ્મોલ ફાઇનાન્સ બેંક હાલ વ્હીકલ લોન, માઇક્રો બિઝનેસ લોન અને માઇક્રો ફાઇનાન્સ જેવા આરઓએ એસેટવાળા સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે। તેમજ બેંક બ્રાન્ચ લેવલે પ્રોફિટના ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે। બેંકે ડિપોઝિટમાં 7.5%ના દર સાથે ગ્રોથનો ટાર્ગેટ નક્કી કર્યો છે। જોતા બ્રોકરેજે આ શેરમાં 628 થી 644 રૂપિયાના સ્તરે રોકાણની સલાહ આપી છે, 785 રૂપિયાના ટાર્ગેટ પર। પછી મિત્રો, શેર છે ટાટા ટેકનોલોજીસનો। તો રિલાયન્સ સિક્યોરિટીઝે આ શેરને 1230 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજ ફર્મે તેને શુદ્ધ મેન્યુફેક્ચરિંગ આધારિત આર&ડી કંપની તરીકે વર્ણવી છે, જેનું ફોકસ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી પર છે। કંપનીનું ફોકસ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો સમય અને ખર્ચ ઘટાડવાનો છે। ટાટા મોટર્સ લિમિટેડની સહાયક કંપની તરીકે ટાટા ટેકને ટાટા મોટર્સ અને જેએલઆર બંને સાથે લાંબા ગાળાના સંબંધોનો લાભ મળે છે। સાથે જ ટાટા ટેકને ઓટોમોટિવ ઈઆર&ડી માટે માર્કેટમાં વધુ તકોનો લાભ ઉઠાવવા માટે પણ મદદ પૂરી પાડે છે। જેથી બ્રોકરેજે રોકાણકારોને 1010 થી 1033 રૂપિયાના સ્તર પર આ શેર ખરીદવાની સલાહ આપી છે, 1230 રૂપિયાના ટાર્ગેટમાં। પછી મિત્રો, શેર છે દેવયાની ઇન્ટરનેશનલનો। તો રિલાયન્સ સિક્યોરિટીઝે 195 રૂપિયાના ટાર્ગેટ સાથે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે જણાવ્યું કે કંપનીએ સુસ્ત વાતાવરણમાં તેમના મેનુના ભાવમાં ફેરફાર જેવા સ્ટ્રેટેજિક સ્ટેપ્સ લીધા છે, જેનાથી તેની આવક વધી છે। બ્રોકરેજે કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો સારા રહેવાની આશા છે, કારણ કે તે વાતાવરણને જોતા માર્ચ ક્વાર્ટર કરતાં સારું હતું। ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવેલી તેજી અને વેલ્યુ શોપિંગના વધતા ટ્રેન્ડને જોતા કંપની તમામ ટચ પોઈન્ટ પર ફૂડ કોર્ટ ખોલવા તૈયાર છે। સાથે જ પીવીઆર આઇનોક્સ સાથેની ભાગીદારી તેની બ્રાન્ડને વધુ મજબૂત બનાવી છે। જેથી બ્રોકરેજે રોકાણકારોને 157 થી 163 રૂપિયાના ગાળામાં આ શેર ખરીદવાની સલાહ આપી છે, 195 રૂપિયાના ટાર્ગેટ પર। પછી મિત્રો, શેર છે રેમકો સિમેન્ટનો। તો રિલાયન્સ સિક્યોરિટીઝે આ શેરને 950 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજ કહે છે કે કંપનીનું કુંદરૂજ પ્લાન્ટમાં કેપિટલ એક્સપેન્ડિચર અંદાજથી વધી ગયું છે। જોકે તેમ છતાં દક્ષિણ ભારતમાં માર્કેટમાં કંપનીની મજબૂત ઉપસ્થિતિ છે। ઓપરેટિંગમાં પણ તેનું પરફોર્મન્સ સારું રહ્યું છે। રિલાયન્સ સિક્યોરિટીઝે ગયા 5 વર્ષ
સૌથી ઈસ્ટ માર્કેટમાં કંપનીનો ગ્રોથ 18 થી 24% રહ્યો છે. વચ્ચે રહ્યો છે. કંપની રામકો સુપરક્રીટ અને રામકો સુપરક્રીટ જેવી બ્રાન્ડ સાથે સાઉથ માર્કેટમાં પોતાની બ્રાન્ડની છબી મજબૂત રાખી છે, જેથી બ્રોકરેજે 775 થી 794 રૂપિયાના ગાળામાં ખરીદીની સલાહ આપી છે 950 રૂપિયાના ટાર્ગેટ સાથે. પછી મિત્રો છેલ્લા શેર વિશે વાત કરીએ તો એ છે જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝનું. તો રિલાયન્સ સિક્યોરિટીઝે આ શેરની 190 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજે કહ્યું કે કંપનીએ શેરધારકો માટે વેલ્યુ બનાવવા માટે તાજેતરમાં જ ઘણા સ્ટ્રેટેજિક નિર્ણયો લીધા છે, જેમાં એનસીએલટી પાસેથી મર્જર એપ્લિકેશન પરત લેવી, નવી ગ્રોથ સ્ટ્રેટેજી, ફંડ એકત્ર કરવું અને નાણાકીય વર્ષ 2025 સુધીના નિશ્ચિત લક્ષ્યો પૂરા કરવા સામેલ છે. બ્રોકરેજે કહ્યું એફએમસીજી સેક્ટરમાં તેજીથી કંપનીની એડ રેવન્યુમાં સુધારા આવી શકે છે, જેથી બ્રોકરેજે આ શેરમાં 150 રૂપિયાથી 156 રૂપિયાની વચ્ચે ખરીદીની સલાહ આપી છે 190 રૂપિયાના ટાર્ગેટ પર. તો મિત્રો આ વિડીયોમાં આપણે 7 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ રિલાયન્સ સિક્યોરિટીઝ ખરીદીની સલાહ આપી રહ્યા છે. મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.